અરે એ મોબાઈલનું સ્ટેન્ડ છે યાર, મારે આપણે ના કહેવાય પણ આ મોબાઈલ આમ કરે ને એક જ જગ્યા પર ઢગલો કરી નાખો ને નહીં ચાલે. કંપનીનું નામ કાઢી નાખાવું છે. ના પતી ગયું. એવો ફોટો પાડ ને કે નામ જ ના આવે. એ તો કરવું જોઈએ. કાઢ્યો 2 મિનિટ શોધવું પડશે થોડું. લાઈટ કરો. चलो भाई धीरे-धीरे आराम से ऊपर रख ऊपर रख ऊपर. સાયબર ક્રાઇમમાં એક બાતમી મળી હતી, જે બાતમીમાં એવું જાણવા મળ્યું હતું કે એક એપ્લિકેશન દ્વારા અહીંયા લોકલ લેવલ ઉપર જુગાર રમાડવામાં આવી રહ્યો છે, જેમાં તીરિયું જે છે, જે પત્તા ઉપર રમવામાં આવે છે, જે કેટ કહેવાય છે, એના ઉપર રમવામાં આવે છે. એનું લાઈવ સ્ટ્રીમિંગ કરીને એના ઉપર જુગાર રમવામાં આવે છે. એમાં પૈસા જે છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીને અને એમાં પૈસા લઈ શકે છે જે પણ આના જે રમવાવાળા લોકો છે. એ જેટલા પણ રમવાવાળા છે એને એક યુનિક આઈડી આપવામાં આવે છે, આઈડી અને પાસવર્ડ, અને એ આઈડી અને પાસવર્ડથી આ જુગાર રમવામાં આવે છે. આ જુગારના જે લોકો રમે છે એને બહુ જ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે તમારે આ જે જુગાર છે એ કોઈ પણ બંધ મકાનની અંદર બેસીને રમવાનો છે, રોડ ઉપર કે કોઈ બીજી જગ્યાએ આ પ્રકારનો જુગાર રમવાનો નથી. કેમ કે આ લોકોની કન્ડિશન એવી હતી કે તમે બંધ મકાનની અંદર જ બેસીને આ જુગાર રમો, જેથી એ લોકો પકડાય નહીં અને લોકોને ખબર ના પડે કે આ પ્રકારની એપ્લિકેશન લોકલ લેવલ ઉપર લાઈવ સ્ટ્રીમ થઈ રહી છે. આવી બાતમી હતી, જે બાતમીના આધારે અમે લોકોએ ટેકનિકલ એનાલિસિસ કર્યું અને ખાસ કરીને અમને એ પકડવાનું હતું કે આનું મેઇન સેન્ટર ક્યાં છે, ક્યાંથી લાઈવ સ્ટ્રીમ થાય છે, કેટલી જગ્યાથી લાઈવ સ્ટ્રીમ થાય છે અને એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે. એટલે અમે લોકોએ ટીમ બનાવી, એમાં 2 ઇન્સ્પેક્ટર અને 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને માણસો સાથે અમે લોકોએ ટેકનિકલી આઈડેન્ટિફાઈ કર્યા કે કયા કયા સ્પોટ ઉપર આ લાઈવ સ્ટ્રીમ થાય છે, જેમાં વાડજ, દુધેશ્વર, શાહપુર, દરિયાપુર, મણિનગર, શાહીબાગ આવી જગ્યાઓ ઉપરથી ઇન્ટરનેટનો જે બ્રોડબેન્ડ છે એનો યુઝ કરીને આ લોકો લાઈવ સ્ટ્રીમ કરતા હતા અને એનો ઉપર જુગાર રમાડતા હતા. આ જુગાર રમાડવાવાળા જેટલા મેઇન લોકો છે, આખી ગેંગની અમે લોકોએ એક સાથે ધરપકડ કરી છે, જેમાં ગેંગનો મુખ્ય જે આરોપી જે છે એ ઉસ્માન ગની છે, જે અગાઉ પણ આશરે 70 જેવા આ પ્રકારના જુગાર ધારામાં પકડાયેલો છે, જેના ઉપર રાઇટિંગ આર્મ્સ એક્ટના પણ કેસ છે. બીજો મેઇન આરોપી જે છે આમાં શમસુદ્દીન, જે થોડોક ટેકનિકલ જાણકાર છે, જે દરેક જગ્યા ઉપર લાઈવ સ્ટ્રીમ પ્રોપર થાય એનું ખાસ ધ્યાન રાખતો હતો. પ્લસ જે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આવતા હોય એના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચેક કરીને અને એના અંદર કોઈન જે અપલોડ કરવાના હોય છે રમવા માટેના, એ અપલોડ કરવાનું કામ શમસુદ્દીન કરતો હતો. અને શમસુદ્દીન વિરુદ્ધ એક ખૂનનો પણ ગુનો છે, મારામારીના પણ ગુના છે. બીજો આરોપી છે મોઇન મુસ્તાક મિયા શેખ, જેના વિરુદ્ધમાં પણ એક મર્ડર કેસ ચાલે છે અને રાઇટિંગનો પણ કેસ છે. પછી એક આરોપીનું નામ છે સમીર અહેમદ અંસારી, જેના વિરુદ્ધમાં પણ એક મર્ડરનો કેસ છે અને આર્મ્સ એક્ટનો પણ કેસ છે. ત્યારબાદ એક આરોપીનું નામ છે વિપુલ અરવિંદભાઈ ચૌહાણ, જેના વિરુદ્ધમાં પણ જુગાર ધારાનો કેસ થયેલો છે અગાઉમાં પણ. ત્યારબાદ રવિ ઉર્ફે મહાદેવ રાજેશ ચૌહાણ, જે આરોપીના વિરુદ્ધમાં પણ મારામારીના કેસ છે. આ તમામ અમદાવાદના જ રહેવાસી છે અને આ લોકો આખી ગેંગ મળીને આ લાઈવ સ્ટ્રીમ કરીને અને અમદાવાદ શહેરની અંદર જુગાર રમાડી રહ્યા હતા.
અને આનું જે કંટ્રોલ પેનલ છે જેને આ ડેવલપ કર્યું છે, આ પ્રકારનું જે સોફ્ટવેર જે છે જેનું નામ છે જેનિસિસ ગેમ નામની એપ્લિકેશન આ લોકો જે પણ રમવાવાળા છે એ લોકોના મોબાઈલમાં સ્પેસિફિકલી ડાઉનલોડ કરાવતા હતા અને એમાં કોઈન્સ જે પણ પૈસા તમારે રમવું હોય એમાં 500 રૂપિયા 1000 રૂપિયાનું રિચાર્જ કરીએ તો એ જે પણ એકાઉન્ટ હોય છે એ એકાઉન્ટની અંદર એ પૈસા અપલોડ થઈ જતા હતા અને એટલા રૂપિયાનો આ લોકો જુગાર રમી શકતા હતા. આ જે આરોપી છે જે પકડાયા છે એ લોકો કેટલા રૂપિયા મળતા હતા આ લોકોને, મતલબ કઈ રીતે એ લોકોનું થતું કમિશન? આ લોકો અંદર બહારનું કમિશન એટલે આ લોકોને રમવાનું જે પેટર્ન છે તીર્યું છે જે રીતના એ લોકોની પેટર્ન એવી છે કે જેટલા પૈસા એ લોકોએ રમાડ્યા હોય એમાં એ લોકો જીતી શકે છે ને કે હારી શકે છે. એટલે સપોઝ 500 રૂપિયા એમને લગાડ્યા હોય તો જીત્યા હોય તો સીધા ડબલ એમને 1000 રૂપિયા મળતા હતા અને જો હારી જાય તો એ 500 રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં જે રમાડવાવાળા છે એ લોકોના એકાઉન્ટમાં આવી જતા. આ એપ્લિકેશન કોણે અને ક્યારે બનાવી છે અને આવો વિચાર એને કેમ આવ્યો? આ જે એનો મુખ્ય આરોપી જે છે ઉસ્માન ગની એ બહુ જ જૂના ટાઈમથી આ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યો છે, જુગાર રમાડતો હતો. પણ હવે દરેક જગ્યાઓ ઉપર આ પ્રકારે રેડ થાય છે અને એક સાથે આટલા બધા લોકોને બેસાડવાની કોઈ સુવિધા કે આવા પ્રકારની કોઈ સિચ્યુએશન ઊભી થાય એનાથી તરત પોલીસને પણ જાણકારી મળે છે. એટલા માટે આ લોકોએ એક નવું સંશોધન કર્યું કે અમે લોકો ઓનલાઈન આ જ બેસિક જે જુગાર છે એને ઓનલાઈન બનાવી દઈએ અને એ પ્રમાણેની આની ઉસ્માન ગનીને વિચાર આવ્યો જેનાથી એને ડેવલપર્સના કોન્ટેક્ટ કર્યા હતા, જેમાં એક સુરતનો ડેવલપર છે, એક અમદાવાદનો ડેવલપર છે. અમે લોકો આઈડેન્ટિફાઈ કરી લીધા છે ડેવલપર્સને, અમે લોકો શોધી રહ્યા છે અને એ પણ પકડાઈ જશે. જે લોકોએ આના કહેવાથી આ પ્રકારની એક એપ્લિકેશન બનાવી અને જેની અંદર આ પ્રકારની ફેસિલિટી કરવામાં આવી કે તમે જે જુગાર રમાડે છે એને તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો છો અને કન્ટિન્યુ એ લોકો રમતા રહે છે અને જેને જુગાર રમવાનો હશે એ લોકો એ આઈડીથી એન્ટ્રી કરીને અને જેટલા પૈસાનો રિચાર્જ કરશે એટલા રૂપિયાનો એ લોકો અંદર એપ્લિકેશનની અંદર જઈને જુગાર રમી શકે. કેટલા લોકો જોડાયેલા છે જુગારમાં અંદર રમવા માટે એપ્લિકેશન થી કેવું આંકડો? હાલમાં અમારી પાસે જે ડેટા છે જેમાં આશરે 200 થી વધારે લોકો આમાં ઇન્વોલ્વ છે. અત્યારે પ્રાઇમરી ડેટા છે આ અમારી પાસે, પણ હજુ અમે કંટ્રોલ પેનલ ને બધી દરેક વસ્તુ અમે સોફ્ટવેરની બધી ચેક કરીશું અને એના ઉપરથી અમને બધો જ ડેટા મળી જશે કે આમાં કોણ જુગાર રમતા હતા અને એ દરેક જે જુગાર રમતા હતા એ લોકોની પણ અમે લોકો ધરપકડ કરી. કેટલા સમયથી એપ્લિકેશન ઓપરેટ કરતો હતો? એપ્લિકેશન પાછળનો ખર્ચો કેટલો કર્યો? આ એપ્લિકેશન એ લોકોએ લગભગ આશરે 8-9 મહિનાથી ચલાવી રહ્યા છે આ લોકો અને હાલમાં જ એ લોકોએ નવી પણ એક એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશન બનાવવા પાછળનો ખર્ચ આ લોકો 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની ખર્ચો આપતા હતા. પહેલા જે પ્રાઇમરી એપ્લિકેશન રેડી થઈ જાય એના પૈસા છે અને પછી એ એપ્લિકેશનને કન્ટિન્યુ રાખવા માટે એ લોકો દર મહિને 25,000-50,000 રૂપિયા ચાર્જ કરતા. આખું સર્વર સેન્ટર કોઈ જગ્યા પર હતું અને વ્યાપ કેટલો હતો? નેશન વાઇડ હતું? એ સર્વર જે છે એ ડેવલપરના કંટ્રોલમાં હતું અને અહીંયા જ જે ડેવલપર છે એના કોન્ટેક્ટથી અમે લોકોએ એ પણ શોધી લીધું. સાહેબ બીજી વસ્તુ જાણવી છે, ક્રિકેટ સટ્ટાની જે એપ્લિકેશન હોય છે એને આને કોઈ સિમિલારિટી ખરી? સિમિલારિટીમાં જે રમાડવાની જે પેટર્ન જે છે એને ડેફિનેટલી એ લોકોએ કોપી કરી છે કે કયા પ્રકારે રિચાર્જ કરવું, કયા પ્રકારે તમે રમી શકો છો અને જે લાઈવ જે કરવામાં આવે છે અમુક કેસિનોઝને લાઈવ કરવામાં આવે છે. કેસિનોઝમાં જે પણ રમત રમાડવા છે એને લાઈવ કરીને એ લોકો જુગાર રમાડે છે. આવી ઓનલાઈન એપ્લિકેશનના બેઝ ઉપરથી જ આ એપ્લિકેશન બની છે.